હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીને લઈને આ વિગતો પ્રકાશમાં આવી। તો હાલ આ મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા। પીએસઆઈની પરીક્ષાઓ બાદ એલઆરડીની કસોટી લેવામાં આવશે। તો ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ પ્રકારની સ્પષ્ટતા કરી હોવાનું સામે આવ્યું છે। વર્ણનાત્મક પરીક્ષા ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીના પ્રારંભે લેવામાં આવશે। પીએસઆઈ માટે 4,99,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તો એલઆરડી માટે 11 લાખથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। પીએસઆઈની પરીક્ષાઓ બાદ એલઆરડીની કસોટી લેવામાં આવશે। તો ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે છે। આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે। વર્ણનાત્મક પરીક્ષા ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીના પ્રારંભે યોજવામાં આવશે। પીએસઆઈ માટે 4,99,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તે ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજની અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા નહોતા અને આપણે ચોમાસાના કારણે ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા, એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી। તો જે અરજીની વિગતો છે, તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી। અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે। એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી।